થોડા દિવસોમાં બદલાશે ગ્રહોની ચાલ। આ 4 રાશિઓ પર થશે ધનવર્ષા, ખુલશે કિસ્મતના દરવાજા। જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાન, ભાગ્ય અને ધનના કારક માનવામાં આવે છે। આગામી 14 જુલાઈએ દેવગુરુ બૃહસ્પતિ અસ્ત થવા જઈ રહ્યા છે। સામાન્ય રીતે ગુરુનો અસ્ત થવો માંગલિક કાર્યો માટે શુભ નથી મનાતો, પરંતુ અમુક રાશિઓ માટે આ સમય કોઈ વરદાનથી કમ નથી। ગુરુની આ સ્થિતિ આ 4 રાશિઓ માટે પ્રગતિ અને અઢળક ધનલાભના નવા રસ્તા ખોલશે। ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે। 1. વૃષભ રાશિ। વૃષભ રાશિના જાતકો માટે ગુરુનો અસ્ત અત્યંત શુભ ફળદાયી રહેશે। નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રમાં મોટી જવાબદારીઓ મળી શકે છે અને પ્રમોશનની પ્રબળ શક્યતાઓ છે। મોટા ખર્ચાઓ પર કાબુ આવશે અને બચત કરવામાં તમને સફળતા મળશે। રોકાણથી પણ ઉત્તમ વળતરની અપેક્ષા છે। મિથુન રાશિ। મિથુન રાશિ માટે આ સમય માનસિક શાંતિ અને અટકેલા કાર્યો પૂર્ણ કરવાનો રહેશે। પારિવારિક મતભેદો દૂર થશે અને ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેશે। વેપારીઓ માટે કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે। જે લોકો નવું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે તેમના માટે સમય એકદમ અનુકૂળ છે। 3. સિંહ રાશિ। સિંહ રાશિના જાતકો માટે ગુરુનો અસ્ત આર્થિક અને સામાજિક સ્તરે મોટો લાભ કરાવશે। સમાજમાં તમારું માન સન્માન વધશે અને તમારી નિર્ણય શક્તિ મજબૂત બનશે, જેનાથી લોકો તમારી સલાહ લેશે। પૈતૃક સંપત્તિ અને જૂના રોકાણથી અચાનક મોટો ધનલાભ થવાના યોગ બની રહ્યા છે। 4. ધનુ રાશિ। ગુરુ તમારી જ રાશિના સ્વામી છે, તેથી આ સમય તમારા સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન લાવશે। જો તમે લાંબા સમયથી કોઈ કાનૂની વિવાદ કે દેવાની સમસ્યાઓથી પરેશાન હતા તો તેમાંથી છુટકારો મળશે। સ્વાસ્થ્ય સંબંધિત જૂની સમસ્યાઓમાં સુધારો જોવા મળશે અને માનસિક તણાવ દૂર થશે।